તો મિત્રો, રામાપીરના નોરતા ચાલી રહ્યા છે અને આજે હું તમને એક રામાપીરના એવા અદ્ભુત ભગત સાથે મુલાકાત કરાવવાનો છું જે વર્ષોથી રામાપીરના ભક્તો છે જ અને એમની અંદર એવી કેવી શક્તિ હશે, એમના પરિવારની અંદર એવી કેવી શક્તિ હશે કે એમના ઘરે રોજ સાંજના 6:30 વાગે મોરનું આગમન થાય છે અને એ મોર આવે છે અને એક્યુરેટ ટાઈમ પર આવે છે અને એમના જે ધર્મપત્ની છે સ્પેશિયલ રોટલી બનાવે છે અલગથી મોર માટે અને એ રોટલી મોરને ખવડાવવામાં આવે છે નિયમિત રોજ. અને એક એ વાત પણ મેં જાણી છે કે આ રામાપીરના એક એવા અનોખા ભક્ત છે કે એમના પરિવારની અંદર નાની ઉંમરથી માંડીને મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ હોય એ બધા જ ઉપવાસ કરે છે. 12 બીજ જે શુદ્ધની બીજ આવે છે ઉપવાસ કરે છે. અને આ જે રામાપીરના નોરતા ચાલી રહ્યા છે એ વર્ષોથી ત્યાં આગળ રામાપીરનો જે પાઠ તો કરવામાં આવે છે પરંતુ જે છેલ્લો દિવસ હોય છે ત્યાં મોટું ભોજન ભંડારો અને સાધુ સંતોનું આગમન થાય છે. તો આવો આપણે એવી વિશેષ વ્યક્તિ એટલે કે ગિરીશભાઈ અંબાલાલ, તો હું તમને એમની સાથે મુલાકાત કરાવીશ. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં લખજો જય રામાપીર. સાંજે 6:30 વાગે ને સવારે પણ 6:30 આવી જાય છે. ટાઈમિંગ માટે એટલા માટે પૂછવાનું ખાસ છે કે આ મોરને કઈ ખબર પડતી છે ટાઈમ આટલા 6:30 વાગે આવી જાય? ભગવાનની કુદરતની કઈ કળા છે આમ, હે ને? તો હેલો દોસ્તો, કેમ છો? નમસ્તે, તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોની અંદર. હું છું તમારો દોસ્ત મોન્ટુ. આપણે આવી ગયા છે ફરી એક નવી ખોજ કરવા માટે, એક નવા સ્થળ ઉપર, એક નવી વ્યક્તિની મુલાકાતે, એક નવી જગ્યાની મુલાકાતે. આજે આપણે આવી ગયા છીએ એક વિશેષ વ્યક્તિની મુલાકાતે કે જે પોતે રામાપીરના ભક્ત છે. અત્યારે રામાપીરના નોરતા ચાલી રહ્યા છે તો સ્પેશિયલ એ રામાપીરના ભક્તો છે જ, પરંતુ મેં એક વાત સાંભળીને અહીંયા આગળ એટ્રેક્શન થઈને આવ્યો છું. વાત એ સાંભળી છે મોર છે એ એમના ઘરે આવે છે અને એમના ઘરે આવીને ડેલી ખાવાનું જે અહીંથી આપવામાં આવે છે એ ખાય છે અને બિંદાસ આવે છે અને છેક ઘરના આંગણે સુધી આવી જાય છે. આપણે એમની સાથે વાત કરીશું કે શું આ સત્ય વાત છે. ચાલો આપણે એમની સાથે વાત કરીએ. સ્વાગત છે તમારું અમારી આ વિડીયોની અંદર. સૌથી પહેલાં તમે અમારા જે વ્યુઅર્સ છે એમને તમારું નામ જણાવો. મારું નામ ગિરીશભાઈ અંબાલાલ. ગિરીશભાઈ, અમને એ જણાવશો કે મેં જે વાત સાંભળી છે મોર વિશે, સાચી વાત છે? હા, એ વાત સાચી છે. અમારા વ્યુઅર્સને થોડોક અવાજ જોરથી કહેજો. વાત સાચી છે? આ સાચી છે એ વાત. દરરોજ અમારા ઘરે સવારે અને સાંજે 2 ટાઈમ મોરનું આખું ટોળું આવે છે અને સાથે એનો ટાઈમે કમ્પ્લીટ આવી જ જાય છે, કારણ કે અમને ભગવાનની કૃપાથી કંઈ અહીંયા એવું છે, અમારા ઘરના માણસો પાસે પ્રેમ થઈ ગયો છે એટલે દરરોજ દોડીને જ અહીંયા આવે છે ખાવા માટે. અને મેં એક વાત સાંભળી છે કે સંસારની અંદર જીવદયા સૌથી મોટું કશું હોય ને તો જીવ પ્રત્યેનો પ્રેમ છે, જીવ પ્રત્યેની દયા છે, એ તમારી સ્પષ્ટ દેખાઈ રહી છે. મને આંટી સાથે વાત કરવી છે. આંટી, તમે અમને એ જણાવશો કે તમે મોરને શું ખવડાવો છો? મોરને રોજ અમે રોટલી આપીએ છીએ. રોટલી ખવડાવો છો? રોજ રોટલી ખાવા આવે છે. અને એ પણ સાંભળ્યું છે રોટલી એના માટે તમે અલગ સ્પેશિયલ બનાવો છો? અમે સ્પેશિયલ બનાવીએ છીએ રોટલી. હા, અમારો ઉપવાસ હોય પણ રોટલી મોર માટે બનાવવાની જ અમારે. બનાવવાની અલગથી બનાવવાની? અલગથી જ બનાવવાની, નહીં તો મોર અમારા ઘેર આવીને પછી ભૂખ્યો જતો રહે. અચ્છા, રોજ એને સવાર સાંજ તેવું છે. શું વાત છે. માનવ અને પશુ જે પ્રાણી પંખી એનો પ્રેમ અદ્ભુત દેખાઈ રહ્યો છે આપણને. પણ નાના બાળકને પૂછીશું, મોર ડેલી આવે છે બેટા? હવે ટાઈમિંગ શું છે ગિરીશભાઈ મોર? દરરોજ સાંજે 6:30 વાગે ને સવારે પણ 6:30 આવી જાય છે. ટાઈમિંગ માટે એટલા માટે પૂછવાનું ખાસ છે કે આ મોરને કેવી ખબર પડતી છે ટાઈમ આટલા 6:30 વાગે આવી જાય? ભગવાનની કુદરતની કઈ કળા છે આમાં, હે ને? કે પશુ પંખીમાં પણ માણસ જેટલી કેવી અલૌકિક શક્તિઓ છુપાયેલી છે. એના કારણે માણસને જો પ્રેમ સાચો હોય તો જ માણસ સાથે પશુ પંખી જોડાય, નહીં તો જોડાય નહીં. મારું આધ્યાત્મિક જ્ઞાન એવું કહે છે. તમે આધ્યાત્મિક જ્ઞાન છે. હવે તમે અમારા વ્યુઅર્સને જણાવો છો કે તમે અહીંયા આગળ કાર્યક્રમ કરો છો રામાપીરનો. કયા કાર્યક્રમ કરો છો અહીંયા આગળ? અમે રામાપીરના 9 દિવસનો પૂજાપાઠનો કાર્યક્રમ દરરોજ થાય છે અમારે. અને ભાદરવા સુદ નોમના દિવસે લગભગ છેલ્લા 40 વર્ષથી ગુરુ મહારાજની કૃપાથી ગુરુએ આપેલા આદેશ મુજબ રામદેવપીરનો પાઠ, પૂજા અને ભોજન ભંડારો કરીએ છીએ અમે. શું વાત છે.
આવી સરસ જગ્યા પર આજે તમારા માટે આવી ગયો છું. સરસ મજાનો વિડીયો છે. શું કહો છો? રામાપીરનો નેજો ચડાવીએ છીએ નોમના દિવસ બધાય આખા ઘરના ઉપવાસ કરીએ છીએ નવ હા હા દિવસ બધા ઉપવાસ કરો છો? અને બધાય બારે બીજના બારે સુદ બીજનો અમારા બાપાજીનો રામાપીરનો અમારો નિયમ છે હા, હા. કે બારે સુદ બીજ સુદ બીજ. હા હા અમારો ઉપવાસ કરવાનો ને રામાપીરનો પૂજા ને એનું પ્રસાદ કરવાનો. અને બારે બીજમાં બધા ઉપવાસ કરે છે. બાળકો ઘરના નાના મોટા તમામ સભ્યો આ બધા દેખાઈ રહ્યા છે નાના બધા નાના હોય કે મોટા બધા ઉપવાસ કરે છે. અને આવું જે એક શું કહેવાય જે ઘરનું થડ હોય ને એ થડ મજબૂત હોય તો શાખાઓ મજબૂત રહેવાની છે. આ થડ આપણને દેખાઈ રહ્યા છે એવા આપણા ગિરીશભાઈ. ચલો આપણે જે મોર છે એમને બતાવજો ક્યાં આવે મોર આવે છે પણ જોઈએ ચલો જઈએ. હા મોર આવી ગયો છે. જો મોર આવી ગયો ટાઈમિંગ થઈ ગયો છે. મેં એ પણ સાંભળ્યું છે કે પશુ પ્રત્યેનો તમારો પ્રેમ અનોખો પ્રેમ છે. હવે મેં અત્યારે આપણે વાત કર્યા હતા કે અત્યાર સુધી કે મોર, પણ મેં એ પણ સાંભળ્યું છે નાનું બાળક ક્યાંનું બોલી રહ્યું છે કે અલગ અલગ બધા પક્ષીઓ ને જનાવર બધા આવે છે. કયા કયા જનાવર આવે છે? સવારે કાબરો, લેલા, ચકલીઓ હા દરરોજ ખાવા આવે છે દરરોજ દરરોજ નિયમિત. ડેલી. પછી ગાય આવે છે દરરોજ નિયમિત. હા પછી કોઈ પણ પશુ પક્ષી સાપ પણ અમારા ઘરે આવે છે. શું વાત છે? વર્ષમાં 2 વખત સાપ આવે છે એને જાતે આવીને જતો રહે છે. હા 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 આવે અને અમે એને શાંતિથી કાલે પ્રેમ પંદર શું આવ્યું તમે કહેતા હતા? કાલે કાચબો ગઈકાલે કાચબો ભગવાને મોકલ્યો અમારા ઘરે. કાચબો આવ્યો હતો. કાચબો ઘેર અને એક આવ્યો. તો હિંસક પશુ વચ્ચે છોકરો વાત કરતો હતો. સાચી વાત છે? હા અને એક વખત અમારા ઘરે અહીંયા બાજુ મગર નીકળેલો હા. તો મગરને અમે અહીં ઘેર લાયેલા શું વાત કરો અને છો? લાઈન પકડીને એને અમે એ વન વિભાગ વાળાને બોલાવી હા. અને તળાવમાં મૂકી આવેલા. શું વાત કરે છે? નાના કૂતરા બૂતરા બધું આવે ને? હા કૂતરા આવે. હા કૂતરા, ગાય, પક્ષી હા દરરોજ. શું કહો છો તમે? દૂધ ને ખીચડી ખાવા રોજ એક કૂતરી આવે રોજ આવે? રોજ. તો આ જે અનોખો પશુ પ્રત્યેનો પ્રેમ કહેવાય છે, જીવ દયા કહેવાય, જીવ પ્રત્યેનો પ્રેમ કહેવાય, એ આપણને આ ગિરીશભાઈના ઘરેથી જોઈ રહ્યા છે. તમે નાના બાળકો પણ અહીંયા આગળ છે એ પણ હોંશે જે છે એ પક્ષીઓ પ્રત્યે પ્રેમ રાખે છે. આ જે નાનકડી બાળકી હતી એ અત્યારે તમે જોઈ શકો છો એ મોરને રોટલી નાખી છે અને આજુબાજુ તમે જોઈ શકો છો મોર ઉપર આવી જ ગયો છે. લાઈવ તમે જોઈ શકો છો.